તો હેલો મિત્રો, આજે હું તમને બતાવવાનું છું તુવેર દાળ. એ આપણે આ ખેતરમાં આપણે તુવેર દાળ વાવી હતી હેઠામાં 10-15 દિવસમાં આપણો એનો ફાલ જોવો તમે, ફાલ બતાવવાનો તો જોઈ લો મિત્રો. આ ફાલ છે, જોઈ લો. તો મિત્રો, આ તુવેર દાળ રહી એ કમસે કમ 5-6 મહિના જેવી ઊભે. 6 મહિના તો લખી જ લેવાનું તમારે, 6 મહિના જેવી ઉગતી છે આ દાળ. આ તુવેરની દાળ છે, જોઈ લો. આમાં ફાલ છે દુનિયાનો, આપણે આમ ફાલ બોરો લાગી છે એટલે જોઈ લો. તો જોઈ લો મિત્રો, આ કમસે કમ આપણે એક ઝાડવામાંથી કાંઈ નહીં તો 4-5 કિલો તો ઉતરતી જશે એક ઝાડવામાંથી. આપણે જોઈ લો, આ તુવેર દાળ 4-5 કિલોની તો ઉતરતી જશે આમાંથી. તો મિત્રો, હવે આપણે આને તો 10-15 દિવસ ઊભા દેવાની છે, પછી વાઢી દેવાની છે આને. તો આ અમારો ચિરાગ ક્યાંક ભાગ્યો. ચિરાગ હાલ. મિત્રો, એ ચિરાગી તો લગભગ અહીંયા પથારી ફરી દીધી. તો જોઈ લો, આપણે એ વિડીયો બતાવું. ચિરાગ અહીં ખાડો કરીને રાયડાને પાડી નાખ્યો હેઠો. પાછો તાપડ સામે જોઈ લો. ખાય ધરાઈને બેઠો મિત્રો. મિત્રો, આમાં રાયડો પણ એવો છે, જોઈ લો અમારા ખેતરમાં. મિત્રો, ફૂલ બહુ મસ્ત છે રાયડાના. હજી તો નાનો છે, જ્યાં વડો થાય ત્યાં આપણે વિડીયો બતાવીશું. આખું ખેતર આમ પીરકા છે, એટલું આમ મસ્ત નજારો થઈ જાય ખેતરનો. જોઈ લે મિત્રો, અમે આ પહેલી વખત તુવેર દાળ વાવી, એમાં આટલો હજો ફાલ જોઈ લો તમે ખાલી. બહુ જ ન ફાલ છે મિત્રો. ओ माय गॉड मित्रों, ये क्या है? मित्रों, ये क्या है? જોઈ લો જરાક. આ કોમેન્ટમાં લખી નાખતો હતા શું છે એ. યાદ આવ્યું મિત્રો, આને કહેવાય હરફની કાચરી. અને આંખીમાં અડાડવાથી આંખી દુખે નહીં. તો મિત્રો, આપણે અડાડ લઈએ આંખીમાં. હાલો મિત્રો, આપણે આંખીમાં અડાડ લીધી. અને હવે જોઈને આંખી દુખો કે ના દુખા નથી. તો મિત્રો, તમારે પણ આ આંખોમાં લગાડ્યું હોય તો મને મેસેજ કોમેન્ટમાં લખી દેજો. તો આપણે અહીં હાંસવીને મૂકી દઈએ અત્યારે. તો અહીં મૂકી દીધી આપણે. તો ચાલો, હવે આપણે હવે મચ્છી મારવા જવાનું છે. તો હાલો, હવે આપણે સવારે વિડીયોમાં મળીશું. ઓકે બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.